બેન, મારું નામ છે પાર્થ ચાવડા અને તમે જો છો પાર્થ ચાવડા યુટ્યુબ ચેનલ. અત્યારે વાગ્યા છે સવારના 7 અને આપણે નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તા છે ચા ભાખરી દૂધ છે. તો પહેલાં નાસ્તો કરી લઈને પછી જાઉં મંદિરે. તો પહેલાં નાસ્તો કરી લઈ છે તૈયાર, નાસ્તો થઈ ગયો છે અને હવે જાય સ્કૂલ. હાથને બી થઈ એટલે બેલ પડી જવાનું જઈશ હવે થવા આવી છે. એટલે બેલ પડી જશે તો ડાયરેક્ટ સ્કૂલે જાય. પહેલાં જાય છીએ સ્કૂલે અને હાથને વી નથી થઈ, 7:30 થઈ ગયા હે. એટલે ફટાફટ સ્કૂલે જઈએ. મંદિરે બહુ પછી જઈ આવશું. કાલે નહોતો ગયો મને ખબર છે, એટલે જ અટાણ ન જતો, કેમ કે જો અટાણ પછી ડબલ માળા કર્યું કાલની નાઇટની એટલે વાર લાગે. એટલે આપણે બહુ પછી જઈ આવશું અને હવે ડાયરેક્ટ સ્કૂલે પહોંચીને મળીએ. તો હું આવતો રહ્યો સ્કૂલે અને હવે આપણે જઈએ ભણવાનું, પછી છૂટશું સ્કૂલેથી પછી મળીએ. તો પહેલાં જઈએ સ્કૂલમાં. તો સ્કૂલેથી છૂટીને પછી લાઇબ્રેરી ગયા હતા. લાઇબ્રેરી બેઠા છીએ. સ્કૂલે જે વહેલી રજા પડી ગઈ હતી પછી લાઇબ્રેરી ગયા હતા તો ડાયરેક્ટ મળીએ ઘરે. લાઇબ્રેરી વાંચવા ગયા હતા કેમ કે આજ સ્કૂલેથી વહેલા છૂટી ગયા હતા. દોસ્તારના બધા લાઇબ્રેરી ગયા હતા તો ઘરે આવી ગયા છીએ. તો પહેલાં ઘરે જઈ હાથ પૂગવાનું જોઈને જમવા બેસીએ. થઈ ગયા છે, હાથ ધોઈ લીધા અને જમવામાં છે મગ ભાત ને સંભારો, સાઈસ ને એ બધું છે. તો પહેલાં જમી લઈને પછી હોઈ જાય. તો ટાઈમે ઓછો 1:30 જ થઈ ગયો. 9 વાગે જવાનું એટલે 15 મિનિટ વહેલું નીકળવું પડે અને 15 મિનિટ વહેલું ઉઠવું પડે એટલે 2 વાગે ઉઠવું પડે. હવે જોઈએ ફટાફટ જમી લઈને પછી જોઈએ. હવે તૈયાર થઈ ગયા છે, સુઈ ગયા હતા તૈયાર થઈ ગયા ને હવે જઈએ છીએ ટ્યુશનમાં. ફટાફટ જઈએ, અમે મોડું થઈ ગયું છે તો પછી પહેલાં જઈએ ટ્યુશનમાં. આવી ગયા છીએ અને આ ટ્યુશન 8 વાગ્યાનું છે અને પછી પૂરું થાય પછી જવું ફિઝિક્સના ટ્યુશન. 2:45 થઈ ગયા પછી જવું ફિઝિક્સના ટ્યુશનમાં. તો પહેલાં ટ્યુશન બતાવી લઈ. છૂટી ગયા છીએ તો મળીએ ડાયરેક્ટ બીજા ટ્યુશનમાં. છૂટી ગયા છીએ હવે જાય લાઇબ્રેરી, તો ડાયરેક્ટ મળીએ લાઇબ્રેરી મંદિરે દર્શન કરવા હાટું. કાલે નહોતા આવ્યા ને એટલે આવી ગયા છીએ. તો દર્શન કરીને પછી જાઉં લાઇબ્રેરી. પહેલાં દર્શન કરી લઉં ને તમને કરાવી દઉં. દર્શન થઈ ગયા છે, બેઠા છીએ. હવે જાહુ લાઇબ્રેરી. મંદિર હમણાં 2 દિવસેથી નહોતું આવવાનું અને હવે સેટ આવવાનું છે. તમને એમ લાગે કે હું આડો શું કામ બેઠો, કેમ કે આમ આવી રીતના બેસું તો કાળો આવતો હતો લગભગ. એટલે આવી રીતના બેસીને ઉતારવું. હવે એક તો અહીંયા બેઠા હોય ને મજા જ આવ્યા રાખે. જો હું તમને એક સિનેમેટિક ઉતારી મૂકી દઈશ. આ કંઈ કામ હાલતું છે એટલે એનો અવાજ આવે છે જગા કંઈક. તો ડાયરેક્ટ જાય લાઇબ્રેરી અને પછી જાઉં ટ્યુશનમાં બીજા. પહેલાં જાય લાઇબ્રેરી. આપણે બહુ મોડો બ્લોગ ચાલુ કરીએ છીએ કેમ કે પછી આપણે લાઇબ્રેરી ગયા હતા ને ટ્યુશનમાં ગયા હતા. 2 જગ્યાએ બ્લોગ ન ઉતરાણો. પછી ઘરે આવ્યા તોય બ્લોગ ન ઉતાર્યો કેમ કે થાક્યા હતા ને જમવાનું પછી બેસી ગયા. હવે હું આ બ્લોગને એન્ડ કરું છું. જો તમને આ બ્લોગમાં મજા આવી તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અવારનવાર બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે કાયમ સવારે 8 વાગે બ્લોગ મૂકી દઈએ છીએ. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, ગુડ બાય.